છો મિત્રો, વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 3ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપર સાથે। પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરો જેમના ગુણ 6। અહીં જે વાક્યો આપેલા છે જે તમારે જોઈને લખવાના છે, જે અહીં તમને લખી અને આપેલા છે તે રીતના। ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દો પર ગોળ કરો જેમના ગુણ 5। જોઈએ પહેલામાં રેન, નંબર 2માં રિવર, નંબર 3માં ટોટર્સ, નંબર 4માં સ્વાન, નંબર 5માં સ્વાન। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં માહિતી તમને આપી દીધેલી છે, જે તમે જોઈ શકો છો પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ આધારિત। ક્વેશ્ચન નંબર 3, ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર ગોળ કરો જેમના ગુણ 6। નંબર 1માં અહીં તમને 10 10ના ઝુંડ આપેલા છે, તો 10 20 30 40 50 60 70 80 ને 90 અને પ્લસ આપણે એડ કરવાની છે, એટલે 91 92 93 94 95 96 97। તો આપણે 97 ઉપર ગોળ કરીશું। તેવી રીતના નંબર 2ની અંદર છે 85, તેવી જ રીતના નંબર 3માં 90 90। ક્વેશ્ચન 4, શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેમના ગુણ 4। જોઈએ તો પહેલાં આવશે એપલ, ત્યારબાદ બનાના, ઓરેન્જ, વોટરમેલન। ક્વેશ્ચન 5, આપેલ વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો જેમના ગુણ 4। નંબર 1, ધેટ્સ ઓલ રાઇટ, જ્યારે કોઈ તમને સોરી કહે છે। નંબર 2, આઈ એમ ફાઇન થેન્ક યુ, જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે। નંબર 3, હાઉ આર યુ, જ્યારે તમે કોઈને મળો છો। નંબર 4, બેસ્ટ ઓફ લક, જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય। ક્વેશ્ચન નંબર 6, આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો જેમના ગુણ 6। જોઈએ તેમાં નંબર 1 છે સી ઇઝ ક્લેપિંગ હર હેન્ડ્સ, નંબર 2માં શી ઇઝ ડ્રિંકિંગ વોટર, નંબર 3માં શી ઇઝ વોચિંગ ટીવી, નંબર 4માં શી ઇઝ સ્કીપિંગ, નંબર 5માં સી ઇઝ ક્રાઇંગ, નંબર 6માં સી ઇઝ સ્ટેન્ડિંગ। ક્વેશ્ચન નંબર 7, આપેલ વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો જેમના ગુણ 3। નંબર 1, કાર્પેન્ટર, તો એના આ ચિત્ર સાથે, નંબર 2, ગાર્ડનર, તો ત્રીજા ચિત્ર સાથે, અને નંબર 3, પોલીસમેન, તો પહેલા ચિત્ર સાથે। ક્વેશ્ચન નંબર 8, ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છે કે નાખો જેમના ગુણ 6। ચલો, પહેલી ક્રિયામાં રાઇટિંગ ઉપર છે કો રીડિંગ આવશે, નંબર 2માં ડાન્સિંગ ઉપર છે કો સિંગિંગ આવશે, નંબર 3માં ડ્રિંકિંગ ઉપર છે કો ઇટિંગ આવશે, નંબર 4માં રનિંગ ઉપર છે કો વોકિંગ આવશે, નંબર 5માં સ્કીપિંગ ઉપર છે કો થ્રોઈંગ આવશે, નંબર 6માં વોકિંગ ઉપર છે કો રનિંગ આવશે। તો વેકેશન ન કરો વિદ્યાર્થી મિત્રો, સદુપયોગ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશ। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।